क्रियाकांड बहुत चलते गुरुदेव सच प्रवचन सेवा
जामनगर गए थे, मगर वहाँ सब क्रियाकांड बहुत चलते थे। ताराचंद भाई थे, वीरजी भाई के पिताजी, तो ताराचंद भाई थे, वो सब बाहर से व्यवहार सबको कराते थे। बीजा प्रवचनों में छे एमां के मां सतीजीओ स्वामीजीओ आवता एमने पड़ी मन वचन कायनी सरलता केवी होय एवो उपदेश आपता था। तो वीरजी भाई के पिताजी थे, वो सब बाहर से व्यवहार कराते थे। उसमें यह बात निकली कि भाई जो मन वचन काया उसकी वक्रता रही, जो सरलता हो तो उससे तो पुण्य बंद होता है। मन वचन काया उसकी वक्रता रहित भी सरलता होवे उससे तो पुण्य बंद होता है। और ये सरलता जुदी है और वो सरलता जुदी है। हिंदी में समझ में आया? 4 बोल है, शुभ नाम कर्म बंधन में 4 बोल है। मन की वक्रता रही, वचन की वक्रता रही, काया की वक्रता रही, विसंवाद એટલે ઝઘડો नहीं कोई साथ, छता वो सम्यक दर्शन की स्थिति नहीं है। वो सम्यक दर्शन के बिना निश्चय सरलता किसी को होती नहीं है। सम्यक दर्शन रहित हो तो भी ऐसा, वो तो सम्यक दर्शन रहित है तो भी ऐसा शुभ भाव तो होता है, जिससे शुभ नाम कर्म बंध पड़े। ये भाषा तो ऐसी है, यहाँ मन में वक्रता नहीं, वचन में। ये वक्रता का अर्थ आनंद स्वरूप भगवान का अनुभव करने में जिसपे इतनी सरलता है, यद्यपि आनंद की उग्र शांति आती है, उसका नाम आर्जव धर्म कहने में आता है। એટલે સામાન્ય સરળતા અથવા તો શુભભાવરૂપી સરળતા એને ઉત્તમ આર્જવ ધર્મ કહેવામાં આવતો નથી। પણ સમ્યક દર્શન સહિતની જો સરળતા હોય તો જ ખરેખર એને ઉત્તમ આર્જવ ધર્મ પરિણમો એમ કહેવામાં આવે છે। वचन से वक्र नहीं बोले, अपने दोषों को नहीं गोपे, वो मुनि को उत्तम आर्जव होता है। अपना दोषों हो तो एक गुरु पास सरल में जाहिर कर दे। मुनि हो मुनिराज, मुनिराज को संग हो, संग मुनिराज ना संग में आचार्य पद हो। तो कोई पण मुनिराज थी कोई भूल थी जाए, कोई एवा प्रकारનો રાગ આવી જાય એની પુરુષાર્થની નબળાઈના કારણે, તો એ ક્યારેય પણ એ વસ્તુને ગોપે નહીં। આચાર્ય પાસે જઈ અને પૂરું વર્ણન કરી અને કે મને એક ક્ષમા આપો, મને એક ક્ષમા આપો અને તમે જેવું કહેશો એ પ્રકારની હું પ્રાયશ્ચિતની ક્રિયા કરવા માટે તૈયાર છું। એવી સરળતા મુનિઓને સપ્તમ પુરુષાન અને છઠ્ઠા પુરુષાન એવા વિકલ્પાત્મક ને નિર્વિકલ્પાત્મક એવા પુરુષાને વર્તતા, છઠ્ઠા સાતમા પુરુષાને વર્તતા મુનિરાજ, એની પણ કોઈ જો ભૂલ થઈ જાય તો એવા પ્રકારનો રાગ આવી જાય કે જે ખરેખર મુનિ ધર્મથી વિરુદ્ધ હોય, તો એવો રાગ આવી જાય તો આચાર્ય પાસે પોતે તરત જઈને ક્ષમા માંગે, મને ક્ષમા આપો અને તમે કયો એવું પ્રાયશ્ચિત કરવા બંધાયેલો છું। એને ખરેખર સરળતા કહેવામાં। क्या मुनिराज की स्थिति, क्या अज्ञानी जीवों की स्थिति। थोड़ी घनी सरलता પોતાના જીવનમાં દેખાવા માંડે તો એને એમ થાય કે હું તો ઘણો આગળ વધી ગયો છું।
અને આ મુનિરાજ વારંવાર નિર્વિકલ્પ ધ્યાનમાં આરૂઢ થઈ જતા અને એને સવિકલ્પ દશા આવે તો પણ નિર્વિકલ્પ સ્વભાવની જ ઉગ્રતા પૂર્વકનો વિકલ્પ નિરાજને વારંવાર સપ્તમ પુરુષાન રૂપી નિર્વિકલ્પ દશા તો આવી જાય, પણ એ આવ્યા પછી વિકલ્પમાં આવે તો એનો વિકલ્પ પણ એવો હોય કે પોતે નિર્વિકલ્પ સ્વભાવની કેમ ઉપયોગની દશા જલ્દી પ્રગટ થાય. વિકલ્પ પણ એમાં એવો અધિકાંશ મુનિરાજોને કે આચાર્યોને શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવતો નથી. પોતાના સ્વરૂપમાં લીનતા કેવી રીતે નિરંતર રહે વિકલ્પ આવે તો પણ એવો આવે છે. શાસ્ત્ર લખવાનો વિકલ્પ તો કોઈ આચાર્યને કે કોઈ મુનિરાજને એવો વિકલ્પ આવે છે. બાકી તો અધિકાંશ મુનિરાજ કે આચાર્યો પોતાના સ્વરૂપમાં નિરંતર કેરી કરતા આગળ વધી સપક શ્રેણી ચડી અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરીને કેવળ જ્ઞાન કરી દે છે. એવી કોઈ મુનિરાજની સ્થિતિ હોય છે. કોઈ પણ સ્થળે બિરાજતા હોય, વિહાર કરતા હોય, જંગલમાં હોય, ક્યાંય પણ જતા હોય કે બેઠા હોય કે સ્થિરતા વર્તતી હોય ત્યારે પણ સદૈવ એનું શુદ્ધાત્મા એનું જ્ઞેય પણ વર્તતું હોય છે. એવી કોઈ મુનિરાજની સ્થિતિ હોય છે. એક બનાવ એવો બન્યો તીર્થંકર ભગવાનની દેશના કરતી સાક્ષાત તીર્થંકર ભગવાનની દેશના કરતી આચાર્યનો સંત દેશના સાંભળવા જતો. ઘણા મુનિરાજો એમની સાથે હતા. ચાલતા એને કોઈ ત્યાં એવી જંગલમાં ગુફા દેખાઈ. 3 મુનિરાજ હતા એ ગુફા તરફ ચાલ્યા ગયા. આખો આચાર્યનો મુનિરાજ સહિતનો સંત આગળ વધતો તીર્થંકર ભગવાનની દેશના સાંભળવા ગયો. ત્યાં તીર્થંકર ભગવાનની સમીપમાં પહોંચ્યા ત્યાં બીજા મુનિરાજનો વિકલ્પ આવ્યો કે અમારા સાથી મુનિઓ કેમ પાછળ રહી ગયા. તીર્થંકર ભગવાનની સભા ભરાણી હોય તો એમાં તો કોઈ પણ પ્રશ્ન પૂછે એનો જવાબ તરત આવી જાય. 3 મુનિરાજ છે એ ગુફામાં ધ્યાનમાં બેસી ગયા. એને ગુફા જોઈને ધ્યાનનો વિકલ્પ આવ્યો. વિહાર કરવાનો વિકલ્પ તૂટી ગયો. ત્યાં જઈને ધ્યાનમાં બેસી ગયા. અને આખો આચાર્યનો મુનિ સહિતનો સંત તીર્થંકર ભગવાનની દેશના સાંભળવા માટે પહોંચી ગયો. ત્યાં પ્રશ્ન કર્યો મુનિરાજે કે ભાઈ અમારા સાથીદારો ક્યાં રહી ગયા, અમારી સાથે હતા. 3 મુનિરાજ હતા એ ધ્યાનમાં બેઠા છે. ઉગ્રપણે એની ધ્યાનની ઉગ્રતા ચાલુ થઈ ગઈ છે. ધ્યાનમાંથી વિચલિત થયા વગર એનું કાર્ય સિદ્ધિરૂપ કાર્ય એનું ચાલી ગયું છે. ત્યાં એવો પ્રશ્ન પૂછ્યો સભામાં કે અમારા મુનિઓ પાછળ રહી ગયા છે, ક્યાં? તીર્થંકર ભગવાનની દેશનામાં જવાબ આવ્યો કે 3 મુનિરાજને કેવળ જ્ઞાન થઈ ગયું છે. 3 મુનિરાજને કેવળ જ્ઞાન થઈ ગયું. મુનિરાજની સ્થિતિ એવી હોય છે એને કોઈ નિમિત્તની જરૂર નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત હોય ને તો પણ એનો વિકલ્પ તૂટી જાય છે અને એની સ્થિતિ પોતાના શુદ્ધાત્માને
પોતાને સ્વજ્ઞેય બનાવીને વર્તવા માટે તત્પર હોય છે. પછી બેઠા ધ્યાનમાં લીન થયા ત્યાં ઉગ્ર અવલંબન લેતા ત્યાં શ્રેણી ચડીને ત્યાં કેવળ કે અમે તો ગમે ત્યાં હોય, અમને તો અમારો આત્મા જ જ્ઞેય થાય છે. કોઈ નિમિત્ત જ્ઞેય પણ અમને દેખાતું જ નથી. અમારા ઉપાદાનમાં કોઈ નિમિત્તની અપેક્ષા જ નથી કે કયું નિમિત્ત હતું તો અમારું ઉપાદાન ખીલી નીકળ્યું, એવી મુનિરાજને કોઈ અપેક્ષા લાગુ જ નથી પડતી. પોતાની સ્વશક્તિથી ઉપાદાનમાં ઠરી જાય છે કેવળ જ્ઞાન. બીજા મુનિરાજનો સંગ, આચાર્ય સહિતનો સંગ તીર્થંકર ભગવાનની દેશના સામે છે. એમાં એ વાણીમાં આવ્યું કે તમારા ત્રણ મુનિરાજ તો કેવળ જ્ઞાનનો ભડકો થઈ ગયો. એવી કોઈ સ્થિતિ હોય છે મુનિરાજ. એવા મુનિરાજ એમ કહે છે કે મને કોઈ એવા પ્રકારનો રાગ આવ્યો તો હે આચાર્ય ભગવાન મને એક સમા આપો. એને કહેવાય સરળતા. આનું નામ સરળતા. આવી સરળતા સમ્યક દર્શન પૂર્વક હોય છે. ચારિત્ર દશામાં આવી સરળતા વધતી હોય છે. એવી કોઈ સ્થિતિ હોય છે જ્ઞાનીઓ. આ જ્ઞાનીઓના 10 ધર્મોનું વર્ણન છે. મુનિરાજના 10 ધર્મોનું વર્ણન છે. ચારિત્રની ઉગ્ર તપશ્ચર્યા આ દિવસોમાં કરતા હોય છે. એટલે સમા માર્ગ વાર્ધો શોધ સત્ય સંયમ તપ ત્યાગ આદિચક્ર બ્રહ્મચર્ય એવા 10 ધર્મો એને એ અલગ પ્રકારથી વર્ણન છે, પણ એ તો એક સાથે ચાલતા હોય છે. અને એવી ઉગ્રતા એની સાધનાની ચાલતી હોય છે કે બસ હમણાં કેવળ જ્ઞાન આવે. એવી રીતે આ ત્રણ મુનિરાજને કેવળ જ્ઞાન. કોઈ અપેક્ષા વગર મુનિરાજ પોતાના સ્વભાવમાં સ્થિત અને સ્થિર થઈ જાય. એવી કોઈ મુનિ દશાનું વર્ણન છે. એવી ધન્ય મુનિ દશા હોય છે. મુનિ દશા એટલે સાક્ષાત સિદ્ધ પરમાત્મા. નિયમ 7 ના 253 કળશમાં કીધું છે કે તું ભાવલિંગી સંતને, મુનિરાજને અને સિદ્ધ જીવને બેમાં કાંઈ આંતરો ન જોયો. જો આંતરો ને જોયો તો તારા જેવો જળ કોઈ નથી. જળ થઈ ગયો, જળ. એટલે મુનિરાજને આપણે હાલતા ચાલતા હરતા ફરતા સિદ્ધ કહીએ છીએ ને, એ વાસ્તવિક એનું સ્વરૂપ એવું છે કે હમણાં સિદ્ધ દશામાં જવાનું છે, ત્વરિતમાં સિદ્ધ દશામાં જવાનું છે. હમણાં કેવળ જ્ઞાન લઈને સિદ્ધ દશામાં ચાલ્યા જવાનું છે. હમણાં જે કસાય એનો સંજોગનનો બાકી છે એ નીકળી જવાનો છે. યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ જવાનું છે અને 13 એને કેવળ જ્ઞાન થઈ 14 ને પુરુષના અતીત થઈને સિદ્ધ દશામાં વિરાજવાનું. એવી કોઈ સ્થિતિ એને આ 10 પ્રકારના ધર્મો ચારિત્ર અપેક્ષાએ લાગુ પડે છે. એવી સરળતા સર્વ જીવોને હોવી જોઈએ. પહેલા તો સમ્યક દર્શન થાય, પછી ખરેખર વાસ્તવિક સરળતાનો ઉત્પાદ થાય છે. એટલે પહેલા સમ્યક દર્શન કેવી રીતે થાય એનો અધિકાર આપણે વચના સ્વાનુભૂતિ દર્શનમાં ચાલે છે. ચારિત્રનું કારણ સમ્યક દર્શન હોય છે. સમ્યક દર્શન વગર ચારિત્ર નથી હોતું. અને સમ્યક દર્શનનું કારણ શુદ્ધાત્માનું અવલંબન. એ શુદ્ધાત્માનું અવલંબન કેવી રીતે આવે પોતાની પ્રક્રિયામાં, એના વિશે આપણે 16મા બોલમાં આપણી જે બેઝની ચર્ચા છે. પેજ નંબર 16 છે, પ્રશ્ન નંબર 16 છે. આપણે પેલો પેરેગ્રાફ તો ગઈકાલે જાણી ગયો છે. પ્રશ્ન એમ છે, જ્ઞાતા ધારા દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય તો તે આશ્રયનો ભાવ શું છે તે કૃપા કરી સમજાવશો.
શ્રીજીએ પેલા પેરેગ્રાફમાં ફરમાવ્યું, આશ્રય એટલે પોતાના ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરવું. આ ચૈતન્ય હું છું અને વિભાવાદી હું નથી એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરીને તેમાં સ્થિર ઊભા રહેવું. વિભાવથી દ્રષ્ટિ ઉઠાવી ચૈતન્યમય નાયકનું જે અસ્તિત્વ છે તે જ હું છું એમ પોતાના જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે. આ વિભાવની સાથે જે જ્ઞાન છે તે વિભાવ મિશ્રિત જ્ઞાન એ હું નહીં પણ એકલું જે જ્ઞાન છે કે જેને જ્ઞાન લક્ષણ દ્વારા ગ્રહણ કરે, એકલું જ્ઞાન છે તેને જ્ઞાન લક્ષણ દ્વારા ગ્રહણ કરે. જ્ઞાનથી ભરેલું ચૈતન્ય દ્રવ્ય તે જ હું છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરે, તેમાં દ્રષ્ટિને સ્થાપે અને તેમાં લીનતા કરે. આ રીતે તેનું આલંબન દ્રવ્ય જ છે, બીજું કોઈ નથી. ભગવાને અને ગુરુદેવે બતાવ્યું છે કે જે કોઈ મોક્ષે ગયા છે તે બધા આ એક જ ઉપાય ગયા છે. કયા ઉપાય? કે જ્ઞાન દર્શન દ્વારા એકલું જે જ્ઞાન છે એનો વિશ્વાસ કરી, એની પ્રતીતિ કરી, એનું ગ્રહણ કરી, એનું અવલંબન લઈ, એને જ્ઞેય બનાવી અને જે કોઈ મોક્ષે ગયા છે તે બધા આ જ ઉપાય ગયા છે, બીજો કોઈ ઉપાય નથી. વિભાવની પરિણતિ બહારમાં જાય તો વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરે કે નાયક તે હું. એટલે ભગવાને અને ગુરુદેવે બતાવ્યું છે કે જે કોઈ મોક્ષે ગયા છે તે બધા એક જ ઉપાય ગયા છે. કયો ઉપાય છે? કે પોતાના અસ્તિત્વનું ગ્રહણ, પોતાના ચૈતન્ય અસ્તિત્વનો વિશ્વાસ, પોતાના ચૈતન્ય અસ્તિત્વને એકલા જ્ઞાનને જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞેય બનાવી અને જે જીવ વર્તતો હોય છે એને ખરેખર એક જ ઉપાયથી એને મોક્ષમાં જવાનો પ્રકાર વધી જાય છે. આ એક જ ઉપાય બધા ગયા છે અને બીજો કોઈ ઉપાય નથી. વિભાવની પરિણતિ બહારમાં જાય તો વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરે કે નાયક તે હું. વિભાવની પરિણતિ જે આપણા શબ્દ આવ્યો છે ને, એટલે પરિણતિના પ્રકારો ખાલી પ્રગટમાં લીધા હતા. પરિણતિ એટલે અનંત ગુણની પર્યાયો એકરૂપ થઈ અને આત્મામાં અહમ કરે તેને પરિણતિ કહેવાય. એ પરિણતિ બનીને આત્મામાં અહમ કરે. સમ્યક દર્શન થયા બાદ વિકલ્પાત્મક દશામાં પરિણતિ અને ઉપયોગ એવા બે ભાગ પડી જાય. તો આ વિભાવની પરિણતિ બહારમાં જાય એમ જે લખ્યું છે ને, એ ઉપયોગ જે બહારમાં જાય છે એ અપેક્ષા એ વિભાવની પરિણતિ બહારમાં જાય એમ કહેવાનો આશય છે. પછી હવે આપણો નવો વિષય ચાલુ થાય છે. તમારે ચાલ્યો હતો જ્ઞાન ગુણ એવો અસાધારણ છે કે તે લક્ષમાં ખ્યાલ આવે છે. જ્ઞાન ગુણ એવો અસાધારણ ગુણ છે, જ્ઞાનની પર્યાય એવી અસાધારણ છે કે એને ખ્યાલમાં આવે છે, લક્ષમાં આવે છે. બીજા કેટલાક ગુણો પણ અસાધારણ છે પરંતુ તે એને ખ્યાલમાં આવતા નથી. પણ જ્ઞાન અસાધારણ ખ્યાલમાં આવે છે. એ કેવી રીતે જ્ઞાન અસાધારણ છે એને ખ્યાલમાં આવે છે? તો આપણે એક વિચાર કરીએ કે સૂર્ય હોય ને, સૂર્ય તો સૂર્ય સવારમાં ઉગે ત્યાર પહેલા તો અંધારું હોય, પ્રકાશ હજી થયો ન હોય, અંધારું હોય. સૂર્ય ઉગે ત્યારે પછી સૂર્ય ઉગે એટલે પ્રકાશનું કિરણ ફૂટે. પ્રકાશનું કિરણ ફૂટે અને એ પૃથ્વીને ઉજ્જવળ કરે. પ્રકાશ પથરાઈ જાય એટલે એ ખ્યાલમાં આવે કે હવે આ પ્રકાશ પથરાણો એટલે સૂર્યોદય થઈ ગયો છે. સૂર્યોદય થઈ ગયો છે. પ્રકાશ પથરાણો એટલે સૂર્યોદય થઈ ગયો છે. આપણે તો બધા ચા નાસ્તો બધું સૂર્યોદય પછી જ કરતા હોય, પેલા કરી લેતા હોય. ભગવાનનો અભિષેક આપણે ક્યારે કરીએ? સૂર્યોદય પછી જ કરીએ ને.
એટલે સૂર્યોદયની કિંમત ઘણી છે. એટલે સૂર્યોદય જ્યારે થાય ત્યારે શું થાય કે પૃથ્વી ઉજ્જવળ થઈ જાય અને પ્રકાશ પડવા માંડે. કારણ કે સૂર્યમાંથી પ્રકાશના કિરણો. હવે અત્યારે આ સ્વાધ્યાય ઓલ હોય એમાં પ્રકાશ વર્તતો હોય. આ સ્વાધ્યાય ઓલમાંથી સૂર્ય ન દેખાતો, પણ પ્રકાશ ખ્યાલમાં આવે કે પ્રકાશ તો છે. સવારે આપણે સ્વાધ્યાય કરી તો લાઈટની જરૂર ન હોય, પ્રકાશ છે. તો સૂર્ય તો દેખાતો નથી અહીંયા, પણ પ્રકાશ છે ને. તો પ્રકાશ છે એ કિરણ છે કોનું? તો કે સૂર્યનું. તો કે સૂર્ય તો પણ અમને નથી દેખાતો, પ્રકાશ છે એ કિરણ સૂર્યનું કેવી રીતે માનવું? તો કે પણ સૂર્ય વિના કિરણ પ્રકાશ તો આવે જ નહીં. તો એ પ્રકાશના માધ્યમથી ખબર પડે છે કે સૂર્ય ઉગ્યો છે અને સૂર્ય છે ક્યાં? પ્રકાશના માધ્યમથી પકડાય છે. એમાં અસાધારણ ચૈતન્ય લક્ષણ જ્ઞાન છે. વિજ્ઞાન ખ્યાલમાં આવે છે ત્યાં નાયક ખ્યાલમાં આવે છે. જેમ પ્રકાશથી સૂર્ય ખ્યાલમાં આવે, પ્રકાશ તો બધાને ખ્યાલમાં આવે, પ્રકાશ આવે બધાને ખ્યાલમાં આવે. તો એ પ્રકાશ છે એનો અર્થ એમ છે કે સૂર્ય છે ક્યાં? સૂર્ય ક્યાં છે? એટલે પ્રકાશનું અસ્તિત્વ ઉપરથી સૂર્યના અસ્તિત્વની સીમિત થાય છે. એમાં એમ કે છે કે જ્ઞાન છે, પ્રગટ લક્ષણ જ્ઞાન છે, પ્રગટ લક્ષણ જાણવું પ્રગટ લક્ષણ છે. તો એ જાણવા પ્રગટ લક્ષણથી જાણનાર નાયક તત્વની સીમિત થાય છે. આજે અત્યારે સ્વાધ્યાય ચાલે છે. શબ્દ અહીંથી નીકળે છે, શબ્દ નીકળે છે એ અહીંયા શ્રોતાની કર્ણેન્દ્રિયમાં અથડાય છે. કર્ણેન્દ્રિય છે અહીંયા અથડાય છે, શબ્દ અથડાય છે. શબ્દની પાછળ એક ભાવ ઇન્દ્રિયનું પરિણમન ચાલે છે. ભાવ ઇન્દ્રિય સંજ્ઞાનો વિરુદ્ધ અંશ એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. સંયોગ જ્ઞાન છે બધા પાસે, અને એક સંયોગ જ્ઞાન કર્ણેન્દ્રિયની સન્મુખ થઈને અત્યારે વર્તી રહ્યું છે. એ વર્તી રહ્યું છે એ જ્ઞાન ભાવિન્દ્રિય રૂપ પરિણમે છે. ભાવ અને ઇન્દ્રિય આ છે ઇન્દ્રિય, અને ત્યાં અંદરમાં એનો કોઈ ભાવ ચાલે છે. તો એ ઇન્દ્રિયની સન્મુખતા, ઇન્દ્રિયનું લક્ષ્ય કરીને જે ભાવ ચાલે છે એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એ ભાવ ઇન્દ્રિયથી ખ્યાલ આવે છે કે આ શબ્દ આવો નીકળો, ભાવ ઇન્દ્રિય એને જાણ્યા કરે છે. હવે ભાવ ઇન્દ્રિય એને જાણે છે એ ખબર ક્યાં પડે? એમ કે ભાવ ઇન્દ્રિય એને કારણ કે જ્ઞાને પોતાના સ્વભાવને છોડી અને ભાવ ઇન્દ્રિય એટલે કે કર્ણેન્દ્રિયની સન્મુખતા પૂર્વક એને વર્તવું છે. તો એ ભાવ ઇન્દ્રિયમાં શબ્દ અથડાય છે, કર્ણેન્દ્રિયમાં એ ભાવ ઇન્દ્રિય દ્વારા ખબર પડે છે. એ ભાવ ઇન્દ્રિય દ્વારા ખબર પડે છે. એવું કોણ જાણે છે? તો કે એવો એક જ્ઞાનનો અંશ છે એની પાસે, એવો જ્ઞાનનો જાણવું સ્વભાવ છે. એમાં એને ખબર પડે છે કે આ ભાવ ઇન્દ્રિય આવી રીતે જાણ્યા કરે છે, કર્ણેન્દ્રિયમાં અથડાય છે. એ જ્ઞાનનો અંશ છે, લક્ષણ છે. એને અસાધારણ લક્ષણ કહે છે. અને એ અસાધારણ લક્ષણ છે એ લક્ષમાંથી નીકળતું લક્ષણ છે. જેમ સૂર્યમાંથી પ્રકાશ આવે છે એમ જ્ઞાનમાંથી જ્ઞાન નીકળે છે. જેમ પ્રકાશને જાણતા સૂર્યના અસ્તિત્વનો ખ્યાલ આવી જાય છે, એમાં જ્ઞાન લક્ષણને જાણતા ખબર પડી જાય છે કે જ્ઞાન આવે છે. એટલે જ્ઞાન છે એ અસાધારણ લક્ષણ છે. એના દ્વારા ખ્યાલ આવે છે કે મારું ચૈતન્ય સ્વરૂપ કેવું છે, મારો નાયક ભાવ કેવો છે, મારો શુદ્ધ આત્મદેવ કેવો છે. એના દ્વારા એટલે અહીંયા કહે છે કે જ્ઞાન ગુણ એવો અસાધારણ છે
કે તેને લક્ષમાં ખ્યાલમાં આવે છે, બીજા કેટલાક ગુણો પણ અસાધારણ છે પરંતુ તે ખ્યાલમાં આવતા નથી, તેથી જ્ઞાન લક્ષણ મુખ્ય છે. જ્ઞાન લક્ષણથી જ સિદ્ધિ થાય છે. જ્ઞાન લક્ષણ જ મૂળ છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ. આત્મા જ્ઞાનમય છે, સાકર ગળપણમય છે, મરચું તીખાશમય છે, નિમક ખારાશમય છે, લીંબુ ખટાશમય છે. એમ આત્મા જ્ઞાનમય છે. કોઈ પણ પદાર્થ એના લક્ષણ વગરનો ન હોવો જોઈએ. એવું કોઈ ચૈતન્યનું જ્ઞાન લક્ષણ છે. એ લક્ષણથી લક્ષ પકડાય છે. સમય સાગરની 15મી ગાથા છે. 15મી ગાથામાં દ્રષ્ટાંત આચાર્ય આપણે રોજ અનુભવમાં આવતું એવું દ્રષ્ટાંત. શાક છે ને, શાક રોજ ખાય. અત્યારે તો આપણે શાક ખાઈ નહીં. લીલોતરી તો અત્યારે આપણે હોય નહીં. તો એ શાક રોજ જીવ ખાય, ગ્રહણ કરે, તો એ શાકમાં મીઠું વધારે પડી જાય તો કહેવાય શું કે શાક ખાવું થઈ જાય. શાક ખાવું થઈ. હવે ખરેખર શાક ખાવું છે એ ખારક છે એ શાકનું લક્ષણ છે કે ખારક છે એ નિમકનું લક્ષણ છે? વ્યવહારની ભાષામાં એમ જ કહેવાય કે શાક ખાવું થઈ ગયું. એમાં કોઈ ઊંડો ઉતરે, વિચાર કરે, તત્વ સમજવાનો કામી જીવ હોય તો વિચાર કરે કે શાક ખાવું થાય કેમ? શાકનો સ્વભાવ ખારક નથી, મીઠાનો સ્વભાવ ખારક છે. જ્યારે મીઠું શાકમાં ભળી ગયું છે ત્યારે મીઠું જુદું છે એનાથી, ત્યારે એની ખારક જુદી છે એનાથી. ત્યારે શાકનો સ્વાદ જુદો છે અને મીઠાનો સ્વાદ જુદો છે. એને લક્ષણ કહેવામાં આવે, એને લક્ષણ હોય એમ કહેવામાં આવે. રાગની સન્મુખતા વાળું જ્ઞાન હોય તો કે ઇન્દ્રિયની સન્મુખતા વાળું જ્ઞાન હોય, પાંચ ઇન્દ્રિયના અવલંબન પૂર્વક વર્તતું કોઈ જ્ઞાન હોય તો એ ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. તો ઇન્દ્રિય જુદી છે ને જ્ઞાન જુદું છે. લક્ષણથી જો તો જ્ઞાન તો લક્ષણ છે. ઇન્દ્રિય તો શરીર પરિણામને પ્રાપ્ત છે. પાંચ ઇન્દ્રિય છે ને અહીંથી ચાલુ થાય. આ સ્પર્શ એક ઇન્દ્રિય હોય ને એને સ્પર્શ ઇન્દ્રિય, બીજી ઇન્દ્રિય મળે ને એટલે રસ ઇન્દ્રિય, ત્રીજી ઇન્દ્રિય મળે એટલે ઘ્રાણ ઇન્દ્રિય થાય, ચોથી ઇન્દ્રિય મળે એટલે આ ચક્ષુ ઇન્દ્રિય થાય, અને પાંચમી ઇન્દ્રિય મળે ને એટલે આ કર્મ ઇન્દ્રિય. એનો ક્રમ આમ છે. એવી પાંચ ઇન્દ્રિયની સન્મુખતા વાળું જ્ઞાન ચાલતું હોય કહેવાય એમ કે આ ઇન્દ્રિય જ્ઞાન છે. પણ એમાં ઇન્દ્રિય જુદી છે, જ્ઞાન જુદું છે. જ્ઞાન તો આત્માનું છે પણ એને સંગ ખોટો કર્યો છે એટલે એનું નામ બગડી ગયું છે. તો જ્ઞાન સંગ ખોટો છે. તો આ લક્ષણ લક્ષ તરફ જતો નથી, અલક્ષ પ્રસિદ્ધિ રાખે છે. એને જ્ઞાન કહેતા નથી. હવે એમ લક્ષણથી એની ઓળખાણ થઈ શકે. કોઈ પણ પદાર્થને લક્ષણથી ઓળખી શકે. એ વાક્ય છે કે આત્માનું અસાધારણ લક્ષણ જ્ઞાન છે. બીજા કેટલાક ગુણો અસાધારણ છે પણ તે લક્ષમાં આવતા નથી, તેથી જ્ઞાન લક્ષણ રૂપે છે. બીજા પદાર્થમાં જાણવાનું લક્ષણ નથી. જાણવાનું લક્ષણ એક આત્મામાં છે. તેથી જાણવાના લક્ષણ ઉપરથી પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે કે આ જાણવાનું જે લક્ષણ છે તે લક્ષણ વાળો હું ચૈતન્ય છું. જાણવાના લક્ષણથી પોતાના ચૈતન્યને ઓળખે અને ગ્રહણ કરે કે આ જાણવાના લક્ષણ વાળો હું ચૈતન્ય પદાર્થ છું. તે જ્ઞાનની સાથે જીવમાં અનંત ગુણ પણ છે. તેથી જ્ઞાન ગુણથી આખો આત્મા ગ્રહણ કરે. આનંદ ગુણ, સુખ ગુણ પણ તેમાં છે, પણ તે આનંદ ગુણ એવો વિશેષ ગુણ નથી
કે જેનાથી કે જેથી દ્રવ્ય પકડાય. બોલો, આત્મામાં આનંદ ગુણ ભરેલો છે. એ આનંદ ગુણ એમાંથી તો આનંદની પર્યાય છે ને આવે છે. પર્યાયમાં આનંદ ગુણમાંથી નીકળીને આવે છે બહાર પ્રગટ. એવા આનંદ ગુણમાં પણ સામર્થ્ય નથી કે પોતાના ચૈતન્ય તત્વને પકડી શકે. એકનું ચૈતન્ય તત્વને પકડવાનું સામર્થ્ય જ્ઞાન ગુણમાં છે. આનંદ ગુણને પોતાને ખબર નથી કે હું આનંદ ગુણ છું. ચારિત્ર ગુણને ખબર નથી હું ચારિત્ર ગુણ છું. શ્રદ્ધા ગુણને ખબર નથી હું શ્રદ્ધા ગુણ છું. એ જ્ઞાન પ્રસિદ્ધ કરે છે કે આ શ્રદ્ધા ગુણ છે, આ ચારિત્ર ગુણ છે, આ સુખ ગુણ છે, આ વિજય ગુણ છે, આ બ્રહ્મ ગુણ છે, આ વિમુક્ત ગુણ છે. જ્ઞાનમાં ખબર પડે છે. એટલે સમયસારના પરિશિષ્ટમાં એમ આવ્યું છે કે આત્માના જ્ઞાનમાં અનંત શક્તિઓ ઉછળે છે. એક જ્ઞાન ખ્યાલમાં આવે તો અનંત શક્તિઓ ઉછળે છે. એમ અનંત ગુણમાંથી કોઈ ગુણ જાણતા નથી, માત્ર એક જ્ઞાન ગુણ જ જાણે છે. જ્ઞાનની પર્યાયમાં જાણતું છે. એટલે જ્ઞાન સાધારણ લક્ષણ હતું. આનંદ પણ ખરેખર પોતાના દ્રવ્યને જાણી શકતો નથી. આનંદ ગુણ સુખ ગુણ પણ તેમાં છે, પણ તે આનંદ એવો વિશેષ ગુણ નથી કે જેથી દ્રવ્ય પકડાય. જ્ઞાન જ એવો વિશેષ અસાધારણ સ્વભાવ છે કે તેનાથી આત્મા ગ્રહણ થઈ શકે છે. આ બહારનું જાણ્યું, આ જ્ઞેયનું જાણ્યું, આ જાણ્યું તે જ્ઞાન એમ નહીં. પર પદાર્થને જે જાણવા માટે પ્રવૃત્તિશીલ થાય એને ખરેખર અમે જ્ઞાન કહેતા નથી. બહારનું જાણ્યું, આ જ્ઞેયને જાણ્યું, આ બીજું જાણ્યું, એ જ્ઞાન એમ નહીં. જાણનારને જે જ્ઞાન ન જાણે તેને અમે જ્ઞાન કહેતા નથી. જાણનાર સિવાય બીજા પદાર્થોને એકાંતે લક્ષ કરીને જાણવા જાય એને અમે જ્ઞાન કહેતા નથી. સ્વને જાણ્યા પછી પરનું જાણવું થાય તો એને વ્યવહાર કહેવામાં આવે છે. પણ એકાંતે સ્વને જાણ્યા વગર પરમિશન મુક્તા પૂર્વક પરને જાણવા માટે જો જ્ઞાન ત્યાં જાય તો એને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. એને અમે જ્ઞાન કહેતા નથી. એટલે કે છે કે આ બહારનું જાણ્યું, આ જ્ઞેયને જાણ્યું, આ જાણ્યું તે જ્ઞાન એમ નહીં, પણ તે જ્ઞાન ક્યાંથી આવે છે? એ જ્ઞાન આવે છે ક્યાંથી? આ પ્રકાશ જોઈ પ્રકાશ આવે છે ક્યાંથી? તો પ્રકાશનો સ્ત્રોત ક્યાં છે? ગમે તેટલા પ્રકાશના કિરણો એમાંથી નીકળી જાય તો પણ સૂરજ એવો ને એવો દેખાય. કિરણો નીકળતા જ રહીએ, નીકળતા જ રહીએ, નીકળતા જ રહીએ, છતાંય સૂર્ય છે એમાં કાંઈ ઓછો જ નથી. એવું ટંકોત કિરણ સ્વરૂપ. કોઈ એમ કે એ પ્રકાશ છે ને એ સૂર્યમાંથી માં એ પ્રકાશ નથી, તો સૂર્યની જરૂર જ ન દેખાય. સૂર્યની ક્યાં જરૂર છે? પ્રકાશ જો પ્રકાશમાંથી જ આવતો હોય તો સૂર્યનું તો કામ જ નથી કાંઈ. એટલે પ્રકાશ સૂર્યમાંથી આવે છે. એટલે સૂર્યની પણ સિદ્ધિ થાય છે અને પ્રકાશની પણ સિદ્ધિ થાય છે. એમ જ્ઞાન આત્મામાંથી આવે છે. જ્ઞાન આત્મામાંથી આવે છે એટલે જ્ઞાનની સિદ્ધિ છે અને આત્માની સિદ્ધિ. એટલે આને એમ કહે છે કે આ બહારનું જાણ્યું, દેહનું જાણ્યું, આ જાણ્યું તે જ્ઞાન એમ નહીં, પણ તે જ્ઞાન ક્યાંથી આવે છે? તે જ્ઞાનનો ધરનારો કોણ છે? જ્ઞાન પહેલા તો ક્યાંથી આવે છે? એ જ્ઞાનને ધારણ કરનારો કોણ છે? જ્ઞાનનું અસ્તિત્વ કયા દ્રવ્યમાં રહેલું છે? પહેલા તો જ્ઞાન ક્યાંથી આવે છે? તો કે જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે. જ્ઞાનને ધરનારો કોણ છે? તો કે જ્ઞાનને ધરનારો જ્ઞાયક ભાવ છે. તો કે જ્ઞાનનું અસ્તિત્વ કયા દ્રવ્યમાં રહેલું છે? અમારી પાસે 6 દ્રવ્ય છે: જીવ, ભૂતલ, ધર્મ, આકાશ, કાળ. તો એમાં બીજા 5 દ્રવ્યોમાં ક્યાંય જ્ઞાન છે કે નહીં? તો કે બસ એક આત્મામાં જ જ્ઞાન શક્તિ ભરેલી છે. એટલે એ આત્મા બીજા દ્રવ્યોથી જુદો પડે છે.
પોતાનું ચૈતન્ય અસ્તિત્વ છે. પાંચેય દ્રવ્યનું જ્ઞાન પણ આત્મામાં થાય છે. માટે એ ચૈતન્ય સ્વભાવ છે એ આત્માનો સ્વભાવ છે. પાંચેય દ્રવ્યમાં ક્યાંય જ્ઞાન નથી. માટે જ્ઞાન દ્વારા ખબર પડે છે કે અત્યારે લોકમાં 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે. જ્ઞેય છે. એનાથી અવ્યક્ત આત્મા, પ્રથમ આત્મા જુદો છે. એવો આ ખરેખર જ્ઞાનનો ધરનાર, જ્ઞાનનું અસ્તિત્વ ક્યાં દ્રવ્યમાં રહેલું છે એમ તે દ્રવ્યને ગ્રહણ કરે. એમ જ્ઞાન દ્વારા જ્ઞાયકને ગ્રહણ કરે. જ્ઞાન અસ્તિત્વ રાખી અને જ્ઞાયકને ગ્રહણ કરે. જ્ઞાન છે ને, જ્ઞાન સ્વભાવ છે ને. બ્રિજ હોય ને, બ્રિજ, કોઈ પણ જગ્યાએ બ્રિજ બને. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ક્યાંય નીચે પાણીનો પ્રવાહ હોય તો શું છે, બ્રિજ ઉપરથી આપણે ઉપર ચડીને બીજી બાજુ જઈ શકીએ. તો આ જ્ઞાન છે ને, જ્ઞાન લક્ષણ બ્રિજ છે. બ્રિજ એ બ્રિજની બે બાજુ છે. એક બાજુ એ જે લક્ષણ છે ને જ્ઞાન, એનું લક્ષ એક બાજુ છે. એટલે કે જે લક્ષમાંથી લક્ષણ પ્રગટ થાય છે એવું લક્ષ એક બાજુ છે. અને એક બાજુ વિભાવ છે. જ્ઞાન લક્ષણ વચ્ચે બ્રિજ ઉપર છે. હવે એને કઈ તરફ જવું એ એની પોતાના પુરુષાર્થની છે. પોતાના પુરુષાર્થથી કામ છે. સ્થિતિ તો આવી છે. પ્રત્યેક સમય આવી સ્થિતિ છે. પ્રત્યેક સમયે જ્ઞાનનો ઉત્પાદ છે. પ્રત્યેક સમયે જ્ઞાન લક્ષણ વિદ્યમાન છે. પ્રત્યેક સમયે જ્ઞાયક વિદ્યમાન છે. પ્રત્યેક સમયે વિભાવની પર્યાયમાં બહિર્લક્ષે ચાલી રહ્યું છે. હવે પોતે ક્યાં છે અત્યારે જ્ઞાન? તો કે એ બ્રિજ ઉપર ઊભું છે. હવે આમ જોવે છે તો એને દ્રવ્ય દેખાય છે. આમ જોવે છે તો એને રાગ. હવે એ જોવે છે ક્યાં? એના ઉપર આધાર છે. તો કે આ જ્ઞાન લક્ષણ કોનું છે? એ ક્યાંથી આવે છે? એનો ધરનાર કોણ છે? એનું દ્રવ્ય કોણ છે? તો કે એનું દ્રવ્ય ત્રિકાળ છે. એમાંથી જ્ઞાન આવે છે. વિભાવમાંથી જ્ઞાન નથી આવતું. વિભાવનું જ્ઞાન નથી. વિભાવ મિશ્રિત જ્ઞાન થયું નથી. ઉપચારથી કહેવામાં આવે છે જ્ઞાન જ્ઞાનમાં રહે છે. અને જ્ઞાન લક્ષણ ઉત્પાદ્ય છે. ઉત્પાદ્યો બે 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 છે. આ એક એની આવી રીતની એક સ્થિતિ ચાલ્યા છે. તો ઓટોમેટિક મશીન હોય ને, ઓટોમેટિક મશીનમાં તમે એની સ્વિચો ઓન કરી દો. તમે સ્વિચ ચાલુ કરો એટલે આ ઊંચું નીચું એની વસ્તુ ચાલે. ઘણા ઇન્ડસ્ટ્રીઝ વાળા હોય ને ખબર છે, પ્રેસ હોય ને, પ્રેસ એમાં કોઈ વસ્તુ તમે મૂકી દો તો ઓટોમેટિક આમ અંદર બહાર થાય. એ આ પર્યાય બહાર આવે અંદર જાય, બહાર આવે અંદર જાય, બહાર આવે અંદર જાય. તો એ બહાર આવે છે ત્યાંથી ને અંદર જાય છે એ વસ્તુ શું છે? એ વસ્તુ જ્ઞાયક ભાવ છે. એમાંથી જ્ઞાન આવે છે, એમાં જ્ઞાન ચાલી રહ્યું છે. એમાંથી જ્ઞાન આવે છે, એમાં જ્ઞાન ચાલી રહ્યું છે. હવે એ જ્ઞાન બહાર આવે છે ત્યારે એની સન્મુખતા ક્યાં છે? સન્મુખતાનો અર્થ શું? કે જ્ઞાન આમ જોતું નથી, આમ વિભાવનું જ્ઞાન આમ જ્ઞાયક બાજુ જોતું નથી. એને સન્મુખતા નથી કહેવામાં. સન્મુખતા કોને કહેવાય છે? જ્ઞાનમાં એક વિચારધારા ચાલતી હોય. વિચારધારા સમ્યક ન થાય ત્યાં સુધી વિકલ્પ કેવો, પણ એક વિચાર ચાલે છે. એમાં કેવો સંબંધીનો કેવો વિચાર ચાલે છે? નાયક તે હું એ વિચાર ચાલે છે કે નાયક તે હું નહીં, અને આ વિભાવ તે કેવો વિચાર ચાલે છે? બસ એ વિભાવ સંબંધીનો વિચાર ચાલ્યો તો એમ કહેવાય કે આ જ્ઞાનને વિભાવની સંબંધ. નાયક સંબંધીનો વિચાર ચાલ્યો તો એમ કહેવાય કે આ જ્ઞાનને નાયકની સંબંધ. સન્મુખનું કાંઈ નથી. આ જ્ઞાન પોતાનો પ્રદેશ છોડતું નથી.
પોતાની જગ્યા છોડતું નથી ત્યારે. આ ઉત્પાદ થયો ત્યારની ઉત્પાદની એક સમયની સ્થિતિની વાત કરું છું. બીજે સમય તો પાછો અંદર ચાલ્યો. જે ઉત્પાદ થયો એ ઉત્પાદ જ્યાં થયો છે ત્યાં જ રહે છે, ત્યાં જ રહીને નિર્ણય થાય છે, ત્યાં જ રહીને અનુભૂતિ થાય છે, ત્યાં જ રહીને એને વિશ્વાસ આપે છે. આ હું છું એનું નામ અનુભૂતિ થઈ જાય. એ આમ પડે છે કે આમ પડે છે એવું બળવું કાંઈ છે નહીં. ઉપદેશથી એમ કહેવાય કે આ રાગ તરફ પડી ગયું, આ નાયક તરફ પડી ગયું, નાયક તરફ પડી ગયું અને રાગ તરફ પડ્યું. એ જ્ઞાનમાં એવી વિચારધારા ચાલી છે. જ્યાં સુધી વિચારધારા સ્વભાવ સન્મુખની નથી ચાલતી, સ્વભાવની નથી ચાલતી, ત્યાં સુધી સ્વભાવ સન્મુખ નથી. અને જ્યાં સુધી એને રાગ આવો છે, આ પ્રકારનો રાગ આવો છે, આવું ચાલુ છે, આવી ઇન્દ્રિયનું કામ ચાલે છે, એ પ્રકારનો વિકલ્પ ચાલે છે જ્ઞાનમાં, તો એમ કહેવામાં આવે કે આ જીવની સર્વતા જ્ઞાનની રાગ છે. જ્ઞાન તો જ્ઞાન જ છે. બ્રિજ ઉપર ઊભું છે, અંદરમાંથી આવ્યું બ્રિજ ઉપર ઊભું રહી ગયું, ત્યાં જ છે ઉપર. વળતું કાંઈ નથી, પછી સીધું બે થઈને અંદર જાય. સમયવર્તી ક્રિયા કરે છે, બીજે સમયે બે ઉત્પાદનો વ્યય થાય છે, ઉત્પાદનો નાશ નથી થતો. ઉત્પાદમાં જે ભાવ હોય છે ને એનો નાશ થાય છે. એક ઉત્પાદ થયો, એ ઉત્પાદ વ્યય થાય છે. પર્યાયનો ઉત્પાદ છે, પર્યાયનો વ્યય થાય છે. પર્યાયનો ઉત્પાદ થયો એમાં જેવો ભાવ એ સમયે ચાલ્યો એ ભાવ નાશવાન છે. રાગ ભાવ ચાલ્યો તો રાગ નાશવાન છે. વિતરાગ ભાવ ચાલ્યો તો વિતરાગ ભાવ પણ સમયવર્તી છે એટલે નાશવાન છે. વિતરાગ ભાવ નાશવાન છે. એવો વિતરાગ ભાવ પર્યાયમાં વર્તતો હોવાને કારણે પર્યાય નાશવાન થઈ ગયું છે. પર્યાય નાશવાન નથી. પર્યાય ઉત્પાદ થાય છે અને એ પર્યાયનો બીજે સમય વ્યય થાય છે. એને ક્રિયા નાશવાન છે, એ જોઈને પર્યાય નાશવાન કહેવાય. સમજવા જેવું છે, વિચારવું આ વિશે. કારણ કે ક્રિયા એક સમયની હોય છે હંમેશા. ક્રિયામાં જે ભાવ આવે છે એ પણ એક સમયનો હોય છે. ઉત્પાદ એક સમયનો છે અને ઉત્પાદ નિયમથી વ્યય થાય છે અને નિયમથી વ્યયપૂર્વક ઉત્પાદ હોય છે અને નિયમથી ધ્રુવ કાયમ હોય છે. એવું ઉત્પાદની ધ્રુવતા સત અનાદિ અનંત છે સામાન્ય પ્રમાણ. એમાં ક્યાંય મોહ અવકાશ છે જ નહીં. ઉત્પાદ થયો, એક સમયમાં ક્રિયા થઈ, વિભાવની કે સ્વભાવની. એ વિભાવની કે સ્વભાવની ક્રિયા ત્યાં રહી ગઈ અને એ ઉત્પાદ વ્યય થઈ. જેવો ઉત્પાદ આવ્યો તો એવો જ વ્યય થયો. ક્રિયા બાકી, ઉત્પાદનો વ્યય થઈ ગયો. જે ભાવ થયો તો એમાં એ નાશ થઈ ગયો. હવે એ ભાવ નાશ થયો, એ ભાવ જેવો થયો તો એવી યોગ્યતા લઈને પર્યાય અંદર ચાલી ગઈ. એ વ્યય અંદર લઈ ગઈ. હવે એ ભાવ નાશ થઈ ગયો, એ શા માટે નાશ થઈ ગયો અને કેમ વ્યય અંદર ગયો? એનો ન્યાય છે. વિભાવ હોય ને, વિભાવ એ હંમેશા પરના નકશે ઉપર, પરના નકશે વિભાવ. તો પર્યાયનો ઉત્પાદ થયો, એમાં એને લક્ષ કર્યું પર ત્યારે વિભાવ. હવે એ પર્યાયનો ઉત્પાદ થયો, એ લક્ષ કર્યું એટલે વિભાવ ઉત્પન્ન થયો. હવે એ પર્યાય વ્યય થઈને અંદર જાય છે ત્યારે લક્ષ તો છૂટી જાય છે. લક્ષ છૂટી ગયું એટલે જે રાગ થયો એ રાગ અંદર ન ગયો, એ લક્ષ છૂટી ગયો એટલે વ્યય અંદર ગયો છે અને રાગ બહાર થઈ ગયો છે. એ વાત સૂક્ષ્મ છે. જેટલું સમજાય એટલું સમજ, નહીંતર પ્રશ્ન કરવાની છૂટ છે. ઉત્પાદ હંમેશા જેવો આવે છે એવો બીજે સમયે વ્યય થાય છે અને અંદરમાં ધ્રુવ એવું ને એવું રહે છે. અંદરમાં પારિણામિક ભાવ છે. ઉત્પાદ થાય છે એ વિદ્યાત્મક રાગ
ને એ પર્યાય વ્યયથી અંદર જાય છે ત્યારે પરનું લક્ષ છોડીને અંદર જાય છે. છોડીને અંદર જાય છે એટલે રાગ અંદર જાય, એટલે વ્યય અંદર જાય છે અને ક્રિયા બહાર જાય છે. એવું ઉત્પાદન ધ્રુવિક્રમ સતનાદી છે. એવો કોઈ સ્વભાવ છે, એવી કોઈ વસ્તુનું બંધારણ છે, એવું કોઈ અસ્તિત્વ છે જીવનું. પરનું લક્ષ ન હોય તો, પરનું લક્ષ વાળો ભાવ ન હોય, સ્વલક્ષ હોય તો એના તે બહાર રહી જશે. સ્વલક્ષ હોય તો બહાર રહી જાય, એ વ્યય જ જાય અંદર. વ્યયમાં લક્ષ નથી હોતું કોઈ દિવસ. લક્ષ હંમેશા ઉત્પાદમાં હોય છે. વ્યય હંમેશા અંદર જાય છે, એ લક્ષ છોડીને જ જાય છે હંમેશા. વ્યય થી અંદર જાય પરિણામી ભાવ. જો કોઈ વસ્તુનું લક્ષ હોય અને એ લક્ષ લઈને અંદર જાય તો બીજા સમયે એની પર્યાય એવી હોય. પર્યાય સમય નથી છે, એક સમયની પર્યાય છે, એક સમય. ભગવાનને તો સેમ જ પર્યાય છે. ભગવાનને સેમ પર્યાય છે, એને ઉત્પાદન છે. તો છે એવી દેવી આવે એમાં તમે જે કહો છો કે લક્ષ બહાર રહી જાય, એમાં તો લક્ષ બહાર રહેતું લક્ષ બહાર રહેતું નથી. લક્ષ બહાર ન રહી જાય, લક્ષ તો એનું છૂટી જાય, લક્ષ છૂટી વ્યય જાય ને અંદર. ત્યાં છૂટતું તો નથી લક્ષ. ત્યાં શું છે ભાઈ, શિવ ભગવાનની સ્થિતિમાં એવું છે કે એક સરખી જ પર્યાયો ઉત્પાદ બેમાં હોય છે. એમાં કોઈ ઉત્પાદમાં લક્ષ કરવાનો પ્રસંગ જ નથી બનતો. ઉત્પાદ થયો અને એ સ્વસન્મુખતા એની નિરંતરતા થઈ ગઈ છે. એમાં અહીંયા લક્ષ છોડવું ને લક્ષ કરવું એવો વિષય જ નથી. ત્યાં તો નિરંતર એનું લક્ષ સ્વ તરફ જ હોય છે. ત્યાં પરલક્ષ છોડવાનો ને સ્વલક્ષ કરવાનો પ્રશ્ન નથી. એટલે ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ બેય થાય છે. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ બેય. જે ઉત્પાદ થાય એ ધ્રુવને પ્રસિદ્ધ કરીને બેય થાય છે. એવું એનું એની સ્થિતિ એવી સર્જાય છે. પ્રત્યેક ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને બેય થાય છે. અજ્ઞાનીનો પણ ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને બેય થાય છે, પણ એ માનતો નથી. એ માને તો એ જ સમયે સમ્યક દર્શન છે. બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી છે. વર્તમાન પર્યાયનું સામર્થ્ય એવું છે કે ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરતી જ પરિણમતી હોય છે, પણ એને વિશ્વાસ નથી. બધાનો સ્વભાવ એક સરખો છે, સ્વભાવમાં ફરક નથી. ઉત્પાદ એ ધ્રુવયુક્તમ સર બધાને સરખું છે. બોલો માનવા માંડ્યો છે, આ માનતો નથી. જ્ઞાની બધું માનવા માંડ્યો છે, મારો સ્વભાવ માન્યતાનો ફરક છે. રાગ દ્વેષ તો પછી ચાલે છે ને, એ ભૂતગલના છે, જીવના છે જ નહીં. માન્યતા પ્રેરિત છે. 39માં કળશમાં લખ્યું છે કે રાગ દ્વેષ છે એકસ્ય ભૂતગલસ્ય હિ નિર્માણમ. એકનું ભૂતગલનું ચિત્રામણ છે, એમાં મારું અસ્તિત્વ ક્યાંય છે નહીં. એવી આ સુંદર ચર્ચા છે. કોઈ ચર્ચા એવી ઊંડી છે, એમાંથી આ ભાવ આપણે ચર્ચા તો હોય આપણે વાંચી લઈએ, પણ એમાંથી ભાવ કાઢવો, ચિંતન કરવું, એ વિષયને પકડીને આપણું જ્ઞાન ચાલવું જોઈએ. તો ખૂબ ચિંતન ચાલે, અને ચિંતન મંથન ચાલવા માટે ને તો એકાએક સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન એકાએક સ્વયં ઉછળતી હોય, સ્વયં ઉછળે છે. એને વિચારે ન કર્યું હોય કે આપણા સમ્યક દર્શન થઈ જશે. એની મંથનની ચિંતનની દૂધમાં બે એવી કોઈ સ્થિતિ સર્જાય. એને કહેવાય કે આ જીવ હવે સમ્યક દર્શન જ્ઞાન ચાલી પ્રાણી મોક્ષમાં પરિણમી ગયો. એટલે કે છે કે જ્ઞાનનું અસ્તિત્વ ક્યાં દ્રવ્યમાં રહેલું છે, એમ કે દ્રવ્યને ગ્રહણ કરે. દેહાશ્રિત જ્ઞાન હું નહીં, પરંતુ હું સ્વયં જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાનનો ધરનારો ચૈતન્ય છું, એમ તેને ગ્રહણ કરવો. ગ્રહણ કરવો એટલે કે જ્ઞાનના પોતાના લક્ષણમાં એવું શ્રદ્ધાન જમાવવું કે હું એક જીવ માત્ર વસ્તુ, એક જ્ઞાનના આકારથી અવસ્થિત નાયક એવો વિચાર કોટી ચાલુ થાય તો વિચાર કોટીમાં
વિકલ્પ તૂટી અને નિર્વિકલ્પતા આવે એવી કોઈ અદ્ભુત લક્ષણ ને લક્ષની વાત છે. બીજી બેસરીના પ્રવચનોમાં અને એની ચર્ચાઓમાં તો લક્ષણની ચર્ચાઓ બહુ આવે. એટલે એ રીતે આપણે આ ભાવ સમજી અને સર્વજીવો મોક્ષ પામવાનો પ્રયાસ કરીએ. આવતીકાલનો કાર્યક્રમ સવારે 7:20 પૂજા, 7:20 પૂજા, 8:30 વાગે પૂજ્ય ગુરુદેવનું ટેપ પ્રવચન અને 9:30 સમયસાર ઉપર સ્વાધ્યાય. શનિવારે પ્રોગ્રામમાં ફેરફાર છે. શનિવારે રાતના સ્વાધ્યાય અડધી કલાક થશે. શનિવારે રાતના સ્વાધ્યાય અડધી કલાક અને પછી બાળકોનો કાર્યક્રમ રાખ્યો છે. શનિવારે સાંજના બાળકોનો કાર્યક્રમ અને ઇનામ વિતરણનો કાર્યક્રમ શનિવારે સાંજે રાખ્યો છે. એટલે સ્વાધ્યાય અડધી કલાક થશે અને આ 40 મિનિટનો પ્રોગ્રામ છે. એ રીતે શનિવારે પ્રોગ્રામમાં ફેરફાર છે. એવી જ રીતે સાંજના ટાઈમમાં પણ થોડા પ્રોગ્રામમાં ફેરફાર કરી અને નાની ક્વિઝ ને એવું બધું કાર્યક્રમમાં આપણે ઉમેરો કરશું. ધીમે ધીમે જે નક્કી થશે એમ જાહેરાત કરવામાં આવશે. પ્રોગ્રામના કાગળો તો બધાએ વાંચી લીધા હશે, જોઈ લીધા હશે. 2 સ્વામી વાત્સલ્ય જમણ છે એ તો ખ્યાલ જ હશે બધાને. પણ 2 સ્વામી વાત્સલ્ય જમણ છે એમ સમજીને સ્વામી વાત્સલ્યનો જે ફાળો છે ને એમાં લખજો. 2 સ્વામી વાત્સલ્ય જમણ છે એટલે વ્યવસ્થિત જોઈને તમારી રીતે તમે ફાળો લખજો. 10 લક્ષણ પર્વ રવિવારે 10 લક્ષણ પર્વ એનો પ્રોગ્રામ પછી જાહેર કરવામાં આવશે. એવી જ રીતે છે, રૂટીન જ છે, પણ પછી જાહેર કરશું. પણ જેમને પણ વ્રત રાખ્યા હોય તેમને વિનંતી છે નામ લખાવી દે. જેમને પણ વ્રત 10 લક્ષણ ધર્મના વ્રત હોય, સુગંધ દશમીના વ્રત જેમને રાખ્યા હોય તેમને વિનંતી નામ લખાવી દે. રવિવારે સુગંધ દશમી છે. હવે વિશાલ શાસ્ત્રીને કંઈ કેવું છે એ તમને 2 મિનિટ કહેશે. હાલો. ओम नमः शिवाय। सभी साधक जैन जय श्री। सबसे पहले तो चेतन भाई को धन्यवाद देना चाहूँ क्योंकि भाई हिंदी में समझ में आता है, क्योंकि स्वानुभूति जो दर्शन है वो अंतरंग की चर्चा है, अंतरंग का प्रैक्टिकल। आज मैंने भैया के 6-7 पेज दिए थे, मैंने मेंस के 6-7 पेजों को जो प्रश्नोत्तर की चर्चा को पढ़ा तब ख्याल में आया कि भाई इसको पढ़ने लायक चीज़ है। तो मैंने इनसे PDF जो होती है ना मोबाइल में उससे लिया और पूरा पढ़ने का विचार किया है कि इसको पूरा पढ़ना चाहिए और एक बार नहीं कई बार पढ़ना चाहिए। ऐसे अंतरंग की चर्चा को प्रैक्टिकल को मतलब कई उदाहरण देकर के बहुत अच्छे समझा है, धन्यवाद देना चाहूँगा। दूसरी बात ये है कि भाई अपना इतना बहुत अच्छा कार्यक्रम चल रहा है, एक और इसमें छोटा सा कार्यक्रम ये है कि प्रतिदिन कुछ ना कुछ हम करते रहे। क्या करते रहे मतलब शास्त्रों के माध्यम से हम अपनी रुचि देव शास्त्र गुरु में लगा सके, इसीलिए एक छोटा सा हमने छोटा सा इवेंट कार्यक्रम रखने का प्रयास किया है जिसका नाम है खोजोगे तो पाओगे। तो ब्लैक बोर्ड में लिखा हुआ है, 2 प्रश्न है। पहले के अपन अष्टानिका में जब मैं मार्च के अष्टानिका में यहाँ आया था तो वो कार्यक्रम किए थे, उसमें 2 प्रश्न लिखे, उसके उत्तर आपको खोज करके डब्बा रखा है, उसमें अपना नाम लिख करके उत्तर लिख करके डाल देना, ठीक है। सभी को डाल देना है, प्रत्येक परिवार के प्रत्येक व्यक्ति, प्रत्येक परिवार के प्रत्येक व्यक्ति, चाहे वह सहज हो अथवा ग्रैंडफादर दादाजी हो, सभी को उसमें डब्बे मतलब समझ जाओ, सभी को डालना है, ठीक है। एक बात। दूसरी बात, कल का दिन 3 पर्व है, आप लोगों को बता दूं मैं, कल 3 पर्व है। सबसे पहली बात तो कल अष्टमी तिथि एक शाश्वत पर्व, दूसरा 16 कारण पर्व
पर्व चल रहे हैं, दर्शन शुद्धि विनय संपन्नता आदि 16 8 पर्व अपने चल रहे हैं। दूसरा शाश्वत पर्व, तीसरा कौन सा 10 लक्षण पर्व का चतुर्थ दिवस, ठीक है, चौथा दिवस पवित्रता का, शौच का पाव या सत्य का पाव एक साथ सभी प्रकट होते हैं, ठीक है, उसमें कोई अंतर नहीं है। पवित्रता का ऐसा धर्म दिवस है, ऐसे तीन शाश्वत पर्व कह सकते हैं। कहते क्या है, तीन शाश्वत पर्व के दिन मैं चाहूंगा कि जितने युवा वर्ग के बैठे, भाई 45 वर्ष के तो शायद पता नहीं आते कि नहीं आते, मुझे गारंटी नहीं देता, लेकिन भाई ये युवा वर्ग हमारे भाई लोग, उनसे विनम्र निवेदन है, देखो जितना आप लोग अपने माता पिता को, जितना आप लोग अपने बच्चों को प्रेम करते हैं, उतना ही प्रेम क्या भगवान महावीर या अपने मंदिर में विराजमान प्रतिमाओं से करते हैं? यदि करते हैं तो कल आइए और उनका प्रक्षालन कीजिए। इतना सा विनम्र निवेदन, बस। धन्यवाद। जय हिंद।